જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો સૌથી પહેલા તો તમે આ ડેમો વિડિયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ પ્રકારની રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારા એલર્ટ નોટિફિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ નોટિફિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધા મટીરિયલની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, અને પાસવર્ડ છે તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લીજો, બરોબર। તો અહીંયા આપણે બે પ્રોજેક્ટ આપેલ છે, તો બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, પાસવર્ડ તમને વિડીયોની અંદર જોવા મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારણે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો, બરોબર। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ ચલો વધારે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને વોટ્સએપનો મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ શકો છો, સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા આવે છે સોંગ્સ આવે છે, બરોબર। અહીંયા આઈ હેટ યુ બોલે છે, બરોબર। અહીંયા તો એ લખેલું આવે છે, તો એને લાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું, આપણે આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર, અને ત્યાં તમને ગ્રુપ 3 કરીને ગ્રુપ જોવા મળશે, ને ત્યાં તમે જોલો કે કાલે તમને સોંગ્સ લખેલી કમ્પ્લીટ જોવા મળે છે, તમે જોઈ શકો છો, બરોબર। તો આ ગ્રુપ છે ને આપણે સિલેક્ટ કરશું, લોંગ પ્રેસ કરી લેયરમાં જઈને કોપી લેયર કરી લઈશું। પછી આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર, ત્યાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તો તમારો ગ્રુપ આવી જશે, અને કંઈક કાલથી આપણી સોંગ્સ આવી જશે। તો એને નીચે આપણે સેટ કરી લઈશું કંઈક કાલથી, બરોબર। આથી આપણી સોંગ્સ આવી ગઈ છે, તો અહીંયા સુધી સેટ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે, અને અહીંથી તમારે ફોલ્ડર છે ને સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર। અને અહીંથી તમારા ફોલ્ડરની અંદર આવશો ને અહીંયા તમે જોઈ શકો છો એક આપણે 8 વાળો તમને વિડીયો જોવા મળશે, તો એને આપણે એડ કરી લેવાનું છે। એડ કરશો એટલે તમને કંઈક આરતે જોવા મળશે, તો વિડીયો પર ક્લિક કરી સૌથી પહેલા તો અવાજમાં જઈએ, આનો અવાજ ચાલુ હોય તો આપણે બંધ કરી લેવાનું છે। પછી વિડીયો પર ક્લિક કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, લાઇટ હાઉસ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું। પછી ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે, કલર એન્ડ લાઇટમાં જશું ને હોટ કલર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી આ જે રેડ કલરમાં છે લાઈન, એને આપણે પીળા કલરમાં સેટ કરી લેવાનું છે, નીચેવાળી લાઈન છે એને પણ પીળા કલરમાં સેટ કરશું, આપણો આર્ટનો કલર છે તે પીળા કલર થઈ જશે, બરોબર। આગળના બીટ એક્સ્ટ્રા બીટ લેન્થ હોય એને કટ કરી લઈશું, અને વિડીયોને આપણે નીચે સેટ કરી લેવાનું છે, બરોબર। એટલે કે કાલથી આપણે વિડીયો આવી જશે, તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા સુધી જશો ને તમારો જે પણ એક ફોટો હોય જેનો પણ તમે વિડીયો બનાવતા એનો ફોટો લઈ લેવાનો છે, અને 3 ડોટમાં જે ફૂલ સ્ક્રીન કરશું ને આને પણ આગળના બીટ સુધી લેન્થ ખેંચી જવાનું છે। પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, કલરમાં જે લ્યુમિનેસ કરીને એની ઓપેસિટી તમારે કરી લેવાનું છે 10 આસપાસ, બરોબર। અને આને પોર્ટન કરી દેવાનું છે સૌથી નીચે તમારે સેટ, બરોબર। એટલે કે કાલથી આપણું જે સ્ટાર્ટિંગમાં લેયર વાળું કામ હતું એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે, બરોબર। આની ઓપેસિટી તમારે રીતે જેટલી રાખવી તમે રાખી શકો છો। હવે અહીંથી આપણો મેન વિડીયો ચાલુ થાય છે, તો ત્યાં જવાનું છે, બરોબર। તો એના માટે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે સુધી વિડીયો જોયા અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો,
અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. અને મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 99 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો હવે તમારે શું કરવાનું છે, જે ડબલ બીટ માર્ક છે ત્યાં તમારે આવી જવાનું છે કંઈક આ રીતે, બરોબર. આપણે 2 ફિંગરથી સૌથી પહેલાં ઝૂમ કરી લઈએ. આ રીતે જે આપણે ડબલ બીટ માર્ક છે ત્યાં આવી જવાનું છે. તો આપણે સૌથી પહેલાં પ્રોજેક્ટની બહાર નીકળીને અંદર આવી જઈશું. ફરીથી અહીંયા આવી જવાનું છે. તો હવે તમારા +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે ને તમે જેનો પર જે પણ ફોટો યુઝ કરો ને એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે પીએનજી ફોટાને એડ કરવાનું છે. મોટાસનો ઓપ્શન જશું, ત્રીજામાં સાહેબજી અને સાઇઝ આપણે સૌથી પહેલાં થોડીક વધારી દઈશું. અને ફોટાને કંઈક કાઢી તમે જે ફૂલ છે એની સેન્ટરમાં સરખી રીતે સેટ કરી લેવાનું છે, બરાબર. પછી બોર્ડર એન્ડ શેડોમાં જવું છે. બોર્ડર હાઉસમાં ક્લિક કરી એડ બોર્ડર પર ક્લિક કરવાનું છે અને આની બોર્ડર કંઈક કાઢી તમારે લગાવી લેવાનું છે, બરાબર. તો અહીંયા તમારે લગાવવાનું છે આઉટસાઇડ વાળી બોર્ડર છે ને તમારે લગાવી લેવાનું છે આ રીતે, બરાબર. એટલે બોર્ડર આપણી કમ્પ્લીટ લાગી જશે. અને આ ફોટા લેન્થ આપણે જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે અને ફોટાને તમારે લાવી દેવાનું છે અહીંયા, બરાબર. તો અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, નીચે આવશો તો તમને જોઈ લો અહીંયા 3-4 લેયર જોવા મળશે. એના આપણે બંધ હશે ને તમારે ચાલુ કરી લેવાનું છે, બરાબર. આ રીતે એટલે તમારે પીએનજી બધા કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, હવે તમે નીચે જોયું કે એડ યોર ફોટો કરીને એક લેયર જોવા મળશે. એના પર ક્લિક કરવાનું છે. કલર એન્ડ ફિલ્ડમાં જશું અને સ્ટાર હાઉસ પર ક્લિક કરી અહીંયા સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે. તમારો જે પણ ફોટો હોય તમારે કંઈક કાઢે એડ કરી લેવાનું છે, બરાબર. એટલે તમારો ફોટો કમ્પ્લીટ આવી જશે અને એની અંદર એનિમેશન પણ કમ્પ્લીટ આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. જેટલું બને એટલું તમને સરળ રીતે આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ. તો વિડીયોને ધ્યાનથી જોતા રહીજો અને ખબર ના પડે તો થોડોક પાછો હોઈને જોઈ લેશો. મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધું કે આ ખબર નથી પડતું, બરાબર. હવે આપણે શું કરશું, આ રીતે કંઈક આપણો જે ફોટો આવી ગયો છે એ થઈ ગયું છે. હવે આપણે જે પીએનજી ફોટો લગાવ્યો છે એની અંદર આપણે એનિમેશન ક્રિએટ કરવાનું છે. એના માટે શું કરશું, સૌથી પહેલાં જો ફૂલવાળી લેયર છે તે એના પર લોંગ પ્રેસ કરશો સિલેક્ટ થશે. તો એનીથી ઉપર આપણે જેટલી પણ લેયર છે તમે જોઈ લો અહીંયા સુધી તમે જોઈ લો 5 લેયર છે ફોટા સુધી. 5 લેયરને સિલેક્ટ કરી ઉપર ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે, ગ્રુપ બની જશે. પછી ગ્રુપ ઉપર ક્લિક કરી મોટાસનો ઓપ્શન જવાનું છે અને સ્ટાર્ટિંગમાં એક કી ફ્રેમ આપી દેવાનું છે. થોડુંક આગળ જઈ ફરીથી કી ફ્રેમ આપી દેવાનું છે. પછી જે પહેલે કી ફ્રેમ છે ત્યાં આવી જવાનું છે ને અને થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે વચ્ચે આવી જવાનું છે ને ગ્રાફ વાળા ઓપ્શન પર ક્લિક કરી અને ઉપર સેટ કરી દઈશું અને ખૂણામાં સેટ કરી લેવાનું છે, બરાબર. અને હવે તમે જોઈ લો કે કાલથી આપણું એનિમેશન ક્રિએટ થઈ જશે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે આની અંદર તમારે સોંગ સેટ કર્યું છે એના માટે અહીંથી બહાર નીકળી જઈશું. ફરીથી આપણે જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા આગળ આવશો તો તમને ગ્રુપ 2 કરીને બીજી લેયર જોવા મળશે. એની પર તમને સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળી રહેશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આને પણ લોંગ પ્રેસ કરી સિલેક્ટ કરશું, લેયરમાં જઈને કોપી લેયર કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે ને આપણે જે આગળનો બીટમાર્ક છે 4.3 સેકન્ડ ત્યાં લેયરમાં જઈને પેસ્ટ કરી દેવાનું છે એટલે આપણી સોંગ્સ છે કમ્પ્લીટ આવી જશે. તો ગ્રુપ છે ને થોડુંક નીચે લાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે ફરીથી આવી જવાનું છે બીટમાર્ક જે સ્ટાર્ટિંગમાં ફોટો એડ આવે છે ત્યાં +9 પર ક્લિક કરી મીડિયા જશું અને એક આ બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો છે ને એડ કરવાનો છે. બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જઈ લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું કે કાંતે આપણો વિડીયો લાગી જશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય એટલે તમારે અહીંયા આની અંદર આપણે તમે આગળ જોયું છે આપણે બીટમાર્ક આવે છે અહીંયા આપણે અલગ અલગ ઇફેક્ટો લગાવી છે, બરાબર. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટમાં જવાનું છે અને અહીંયા તમે અનગ્રુપ પર ક્લિક કરશો તો તમારો ગ્રુપ છે અનગ્રુપ થઈ જશે. એટલે તમારી ઇફેક્ટો બધી આની અંદર લગાવેલી છે બધી ખુલી જશે અને આપણી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે, બરાબર. અને મિત્રો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે શું કરશું, ફરીથી આપણે ફોટો એડ કરશું ત્યાં આવી જઈશું +9 પર ક્લિક કરી મીડિયા જશું અને એક આ બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો છે બ્લેક સ્ક્રીન એને એડ કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટમાં જઈ આપણે સ્ક્રીન કરી દઈશું એટલે આપણો વિડીયો કમ્પ્લીટ લાગી જશે. અને લાસ્ટમાં જઈ જે વધારે લેન્થ હોય એને તમારે અહીંથી કટ કરી લેવાનું છે, બરાબર. તો કંઈક કાલે લાસ્ટમાં જઈ
વધારે લેન્થ કટ કરી દઈશું. બરાબર, તો કંઈક આ રીતે હવે તમે જોઈ લો જેટલી પણ લેયરો એડ કરી હતી, આપણે જે પણ કામ કરતું બધું એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને આપણે રીલ્સ પણ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગઈ છે. તમે સૌથી પહેલા જોઈ લો. બરાબર, એ કમ્પ્લીટ આપણે રીલ બને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈ નહીં જોયો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને નેક્સ્ટ વિડીયો તમારે આવો કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે નેક્સ્ટ વિડીયો છે એ ટોપિક ઉપર બનાવી દઈશું. અને ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે, જાઓ ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ જે પણ ટ્રેન્ડિંગ ચાલતું હોય તમે મને DM કરી શકો છો કે આવો વિડીયો બનાવતા શીખવાડો, તો આપણે એ પણ શીખવાડી દઈશું. હવે વિડીયોને સેવ કરવા માટે પછી જે એરો છે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. પછી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કીધું સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા ન્યૂઝ સુધી, ત્યાં સુધી જય માતાજી.